નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યાત્રાધામ ચાંદોદ નગરમાં રખડતા પશુઓની ભરમાર અને મુખ્ય બજારોમાં વારંવાર તેઓની ધાધલ ધમાલ છતાં પણ પંચાયત સત્તાધીશો જરૂરી કાર્યવાહી હાથ ધરવાને બદલે માત્ર તમાશો જોઈ રહ્યા છે। ગુજરાતના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં ગધેડા, આખલા, ગાય જેવા રખડતા પશુઓનું મોટા પાયે સામ્રાજ્ય ફેલાયું છે, જેમાં 15થી વધુ તો આખલાઓની જ સંખ્યા છે। જે આખલાઓ નગરના ભરચક વિસ્તારમાં વારંવાર યુદ્ધે ચડી અરાજકતા ફેલાવી દુકાનદારો, વાહન ચાલકોને નુકસાન પહોંચાડી આબાલ વૃદ્ધ સૌના જીવ જોખમમાં મૂકતા રહ્યા છે। ચાંદોદ નગરમાં રખડતા પશુઓનું સામ્રાજ્ય અને આતંક દિવસે ને દિવસે વધતો જાય છે, પરંતુ પશુ માલિકો સામે કાર્યવાહી કે પછી રખડતા પશુઓને ડબ્બે પૂરવાની કાર્યવાહી બાબતે ચાંદોદ ગ્રામ પંચાયત સત્તાધીશો માત્ર હાથ પર હાથ દઈ બેસી રહી ગ્રામજનો, પર્યટકો, યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓના જીવ જોખમાતા દેખી રહ્યા છે। હાલ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હોય નગરમાં અનેક જગ્યાએ શ્રીજીની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે। વિવિધ પંડાલોમાં આરતી, અન્નકૂટ, ગણેશ યાગ સહિતના ધાર્મિક આયોજનો રોજ યોજાશે। ત્યારે નગરમાં ફેલાયેલા આખલા રાજથી છુટકારો અપાવી ચાંદોદ ગ્રામ પંચાયત પોતાનું રાજ સાબિત કરે તેવી સર્વત્ર માંગ ઉઠવા પામી છે।